બનાસ ડેરીમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સામાન્ય સભામાં ભેમાભાઈ ચૌધરી હાજરી આપવા ન જઈ શક્યા। શા માટે ન જઈ શક્યા તો પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી। કેમ અટકાયત કરવામાં આવી એના વિશે તો ભેમાભાઈને હજુ પૂરતી ખબર નથી, પરંતુ આખી ઘટના શા માટે બની, પોલીસ સ્ટેશનમાં એમની સાથે શું થયું, તમામ વિશે વિગતે જાણવા માટે અમે તેમની સાથે સંપર્ક કર્યો હતો। એ સંપર્ક બાદ શું માહિતી મળી, તમામ વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભેમાભાઈ બનાસ ડેરીની સામાન્ય સભામાં હાજરી આપવા પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા। આ દરમિયાન તેમને પોલીસ અધિકારીઓ દ્વારા રસ્તા વચ્ચે અટકાવવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તમારું સભ્યપદ બતાવો। એમણે કીધું ઓનલાઈન ચેક કરી લો। પોલીસે ઓનલાઈન ચેક ન કર્યું, એવું કીધું એવું ના હોય, તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે। પોલીસ સ્ટેશન લઈ ગયા। પોલીસ સ્ટેશન લઈને પણ ઓનલાઈન ચેક કરવાની વાત હતી, પરંતુ ભેમાભાઈ ચૌધરીએ ત્યાં જ કીધું કે અહીંયા કરો કે પોલીસ સ્ટેશન ચેક કરો, અહીંયા જ કરી દો। પરંતુ પોલીસ એકની બે ન થઈ। પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પણ ભેમાભાઈએ પૂછ્યું કે મારો વાંક શું છે, શા માટે તમે મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છો, શું તમને કોઈએ ઉપરથી ઓર્ડર આપ્યો છે? તો પોલીસ અધિકારીઓ એવું કીધું કે ના, અમને કોઈ ઉપરથી ઓર્ડર નથી આવ્યો। ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। હવે આખી ઘટના શું બની હતી, પોલીસ સ્ટેશનમાં શું થયું, એ તમામ બાબતો જાણવા માટે અમે ભેમાભાઈનો સંપર્ક કર્યો હતો। અહીં સાંભળો ભેમાભાઈ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે। હેલો, હાજી બેન। હા ભેમાભાઈ, શું થયું હતું, શા માટે પોલીસ દ્વારા તમને અટકાવવામાં આવ્યા? બેન, મને પણ હજી નથી સમજાતું કે મારી અટકાયત કરી છે, કારણ કે હું એક પશુપાલક છું અને પશુપાલક આગેવાન પણ છું, અને એના નાતે આજે આપણા બનાસકાંઠાની બનાસ ડેરીની સાધારણ સભા છે, તો સાધારણ સભામાં એક પશુપાલકને હું સભાસદ તરીકે જઈ જ શકું છું। પરંતુ જ્યારે હું સણાદર પહોંચ્યો ત્યારે મારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, મને લઈને ત્યાંથી કે તમારો સભાસદ, તમે સભાસદ છો કે નહીં, એવી રીતે પોલીસ કે ત્યાં પોલીસ સ્ટેશનમાં આપણે ચેક કરીએ અને પછી તમે જવા દઈશું। લવીને હજી પોલીસ સ્ટેશન બિહારી રાખ્યો છે, કંઈ જવાબ મળતો નથી, કેમ મારી અટકાયત કરી છે હું પૂછી રહ્યો છું વારંવાર, હજી સુધી મને કંઈ જણાવવામાં આવતું નથી। બરોબર, એટલે સભાપતિ ચેક કરવા માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પણ હજુ એ કાર્યવાહી ચાલુ નથી કરી? હા, સભાસદ છો કે નહીં હજી ચેક કરે છે। આ ડિજિટલ યુગની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધું ચાલી રહ્યું છે। એક લઠ્ઠા કોણ બને છે અથવા કોઈ ગુનાઓ કરે છે તો એમને પકડવા માટેનો ટાઈમ નથી, પણ એક દૂધ પશુપાલક જ્યારે એક સાધારણ સભા પોતાની હોય છે અને સાધારણ સભામાં જઈ રહ્યો હોય તો એને ખોટી રીતે આવી રીતે 4.5 કલાકથી મને બેસાડી રાખ્યો છે। કોઈ જણાવવામાં આવતું નથી, ક્યારે છોડવામાં આવશે એ પણ કહેવામાં આવતું નથી। હવે કોના આદેશ છે, કોના આદેશથી આ પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે મને નથી સમજાતું। તમને શું લાગે છે આની પાછળ કોઈ રાજકારણ હોઈ શકે છે? બેન, સીધી રીતે દેખાય છે, બાકી તો કેમ મારી અહીંયા અટકાયત કરવામાં આવ્યું? મેં કોઈ એવી પ્રવૃત્તિ નથી કરી, મેં કોઈ ઉશ્કેરવા માટેનું કામ નથી કર્યું, મેં કોઈ તોડફોડ નથી કરી। હું તો મારો એક અધિકાર છે, એક સભાસદ તરીકે આજે મારી સાધારણ સભામાં જઈ રહ્યો હતો, કંઈ જણાવવામાં જ નથી આવતું કે કેમ મારી અટકાયત કરી છે, કોના ઈશારે કરવામાં આવી છે, કેમ કરી છે। એ તો હું વિગતે હમણાં મને અહીંયાથી છોડવામાં આવશે એટલે હું એસપી સાહેબને બધું વિગતે મારી ફરિયાદ લખવાનો છું। જી ભેમાભાઈ, તમારા એકને આવી રીતે અટકાવીને સભ્યપદ ચેક કરવામાં આવી રહ્યું છે કે બધાને કરવામાં આવી રહ્યું છે? ના, કોઈના ચેક નહીં। મેં કીધું મારે ત્યાં રોડ ઉપર જ અટકાયત થઈ સણાદરની આગળ, ત્યારે મેં કીધું આ બધા પશુપાલકો જઈ રહ્યા છે, તો તમે એમને કેમ ચેક નથી કરતા, કેમ માની તમે ચેક કરો છો, કેમ મારો સભાસદ તમારે ચેક કરવો છે? પણ આ મને લાગે છે કોઈને કોઈ મોટા સાહેબોના ઈશારે બધું કામ થઈ રહ્યું છે। જી ભેમાભાઈ, તમે શંકર ચૌધરી પર 1 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો, શું એવું લાગી રહ્યું છે કે એના બદલા રૂપે આવું કશું થયું હોય? બિલકુલ હોઈ શકે કદાચ। હવે અત્યારે હાલ મને શું કહે, કારણ કે જે પ્રકારે આજે મને 4.5 કલાકથી બેસાડી રાખ્યો છે, હું એટલો મોટો કોઈ આતંકવાદી નથી, હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું એક પશુપાલક છું, મારા પણ હક ને અધિકારો છે। બરોબર, તો આવી રીતે ખોટી રીતે મને આજે ગેરકાયદેસર રીતે આજે 4.5 કલાકથી બેસાડી રાખ્યો છે। બરોબર, આભાર ભેમાભાઈ અમારી સાથે જોડાવા બદલ। ઓકે, થેન્ક યુ। અહીં તમે ભેમાભાઈ ચૌધરીને સાંભળ્યા। હવે આખી વાતચીત પરથી એક પ્રશ્ન એવો ઊભો થઈ રહ્યો છે કે જો તમારે સભ્યપદ વગર અંદર જવા દેવાની મનાઈ હોય તો પછી ફક્ત ભેમાભાઈ ચૌધરીનું જ સભ્યપદ શા માટે ચેક કરવામાં આવી રહ્યું છે? જે પ્રમાણે ભેમાભાઈ ચૌધરી દાવો કરી રહ્યા છે કે અન્ય જે પશુપાલકો હતા એ તો જઈ રહ્યા હતા મારી સામે, તેમ છતાંય ફક્ત મને જ અટકાવીને મારું સભ્યપદ ચેક કરવામાં આવ્યું અને પછી મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું। હવે જો બીજા પણ આવા પશુપાલકો હોય જે સભ્યપદ એમનું કન્ફર્મ ન હોય તો પછી એમને પોલીસ સ્ટેશન લઈ જવા જોઈતા હતા, તો પછી અટકાયત ભેમાભાઈ સાથે અન્ય પણ બીજા પશુપાલકોની થઈ હોવી શકતી હતી।
પરંતુ એવું કંઈ થયું નથી. ફક્ત ને ફક્ત ભેમાભાઈ ચૌધરીની જ અટકાયત કરવામાં આવી છે. આ સિવાય ભેમાભાઈને એવી પણ આશંકા છે કે એમણે જે શંકર ચૌધરી પર માનહાનિનો 1 કરોડનો દાવો નાખ્યો છે એના કારણે અથવા કોઈ પણ અન્ય રાજકીય કારણોસર પણ આ પ્રકારેની અટકાયત તેમની થઈ હોઈ શકે છે. હવે આગળ ભેમાભાઈ શું કાર્યવાહી કરવાના છે એ તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું. આખી ઘટના જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.